સ્વાદની સફળ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ગવાર ઢોકળી। એના માટે આપણે આ ગવાર લઈ લીધી છે, પછી મરચાં અને લસણને ક્રશ કરી લીધા છે, અને ઢોકળી બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે, અડધી વાટકી। હવે આપણે ગવારને પહેલાં ફ્રાઈ લઈશું। 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું આપણે। ગવારને ચડવામાં થોડી વાર લાગે છે, એટલે પહેલાં આપણે ગવારને વઘારી દઈશું। દહીં એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે। આપણે મરચાં અને લસણ જે ક્રશ કરીને નાખેલા એને એક 5 મિનિટ સુધી એને ચડવા દઈશું મરચાં અને લસણને। મરચાં અને લસણ થઈ ગયા છે। હવે આપણે જે ગવાર છે એડ કરી દઈશું। આપણે મસાલા કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। બધા મસાલા બરોબર મિક્સ કરી દઈશું। આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। ગવારને આપણે હવે 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું। આપણે થોડો ગવાર થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈશું। અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે, ધાણા જીરું પાવડર, લાલ મરચું, હળદર, અડધી ચમચી જેટલો અજમો લીધો છે, અને થોડો આવી રીતે ક્રશ કરીને લેવાનો એટલે એનો સ્વાદ સારો આવે। એ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો જો આપણે ભાખરીનો લોટ જેવો બાંધતા હોય એવો સહેજ કડક લોટ બાંધવાનો છે, એમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી ઉમેરતા જઈશું। જોઈ શકો છો આપણો ઢોકળીનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આવી રીતે નાના નાના કરીને આવી રીતે ગોળ બોલ કરીને આવી રીતે નાના ઢોકળી તૈયાર કરી લઈશું। આવી રીતે તમે કોઈ બી શેપની બનાવી શકો છો। થોડી પતલી બનાવી એટલે થોડી જલ્દી ચડી જાય। હવે આપણે જે ઢોકળી બનાવી હતી એ એડ કરી દઈશું।
ખીચડીને બરોબર મિક્સ કરી લીધી છે. હવે એને ચડવા દઈશું અને બી 10-1 મિનિટ સુધી ચડવા દઈશું ઢોકળીને, એટલે પ્રોપર ચડી જાય. જોઈ શકો છો આપણું ગવાર ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. ઢોકળી બી ચડી ગઈ છે અને ગવાર બી ચડી ગયો છે. હવે આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણું ગવાર ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડવા દઈશું. સારી લાગી હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.